જય કમિયા દર્શક મિત્રો, સિંગર માલદે જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વડીલને મળવા આવ્યા છે, એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે કે જે જિંદગીભર જેને ભજનની ભૂખ જ ન હોય. કારણ કે જીવન અને ભજન એક પર્યાયવાચી શબ્દો છે એનો. એવા વડીલને આપણે મળવા આવ્યા છે. તો એ વડીલના સ્વમુખેથી જ આપણે એનો પરિચય કરાવીએ. રામ રામ. રામ રામ ભાઈ. તો વડીલ, તમારું નામ બોલો. મારું નામ સરદાર કૃષ્ણ ભૂતિયા. હા હા. સમજો. ગામ? મેર, ગામ મયારી. વાહ વાહ. સમજો. હા. તો હૈદર ભગત, મારે તમને એ પ્રશ્ન કરવાનો છે કે જે તમે અત્યારે ભજન બોલો છો, બરાબર? તો આ ભજનમાં તમને આ લેર ક્યાંથી લાગી તમને? ઝીણકો હતો ને હા. જવાન, હા તેદુલો હું હાથી માથે ગાવતો. હા હા કઈ ગાવવા કે ન જતો, સમજો. હા હા હાથી માથે લલકારતો. હા હા પછી થતા થતા પછી રામાપીર ભગત બીજ માથે જા. હા હા પછી બધા કે ઓલા ઓલા આપો ને એ ભજન કે હાથી માથે બહુ બોલે. હા હા. એમાં પછી હું લજાતો ન બોલતો. એમાં એકદમ કોઈ નહોતું, નેભા વિજય એકલો હતો. વાહ. એકદમ નેભા વિજય મને ધાર ભજન બોલાયા. હું તો મને 2 ભજન આવડે. હા હા પછી હું 2 ભજન બોલ્યો. હા હા. એટલે બહુ ઘણું નહોતું આવ્યું. હમ. સમજો, લજાણ હતી એટલે દબાઈ ગયો. હા હા. હા. પ્રથમ વાર્તા આરામ આવે. હા, પછી પેલું ભજન જ બોલ્યો. હા હા. સમજો. હા હા. સતી તોરણ, વાહ. વિશ્વાસી નરને કાવડો માણા વાહ વાહ. હા હા. સમજો. હા હા. એ બોલ્યો પછી એક એનું પછી બોલતો એનું બોલ્યો. હા. આદલ ખોલીને હાસું બોલો, ઓહો. ઉઠડા જવાબ મત ભાગો. વાહ વાહ વાહ. એ બોલ્યો. હા હા. એ 2 ભજન મને આવડતા નથી, 2 હું બોલ્યો. તો હૈદર ભગત, તમને હું આગળ એ વાત તરફ લાગતું નહીં મને. હા હા. સમજાય ગયું? હા હા. પછી મેં રેડિયામાં સાંભળતો ને પછી ત્યાં ટેપુમાં સાંભળતો. હમ. પછી કરતા કરતા મેં ટેપ લીધું. હા હા. પછી ટેપમાં પછી મેં કામદા બાપુજીનું નારાયણ સ્વામીની કેસેટો લીધી. વાહ વાહ. પછી એના ભજન સાંભળ્યા પછી સાંભળે 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 ને બધા યાદ રાખ્યા. વાહ. પછી આખા ભજન એને એકલો એકલો લલકાર. હા હા. સમજો. એ થતા થતા પછી બીજમાંથી જાતે પછી ગુણો બાપુ બોલાવો. વાહ. પછી થતા થતા પછી હરમ નીકળે ગઈ. વાહ વાહ. પછી છૂટી છૂટ બોલતો. હા. બજાતો બજાતો નહીં. હાથીમાંથી હાથીમાંથી સારવા જાવ ગાયું ભીમ. હા, તાર બાપુને મેં ગાવતા. વાહ વાહ. 2 જણા અમે. હો. હા. પછી દેવ ફાંકીને પાંદડા ઉડાડે માથે. વાહ વાહ. હાથી ભજન મને લાગ્યું. હા હા. સમજો. પછી કરતા કરતા બધા આમંત્રણ આવવા માટે ગામમાંથી. હા હા. પછી ભજનને તલાવતી છે એટલે જ્યાં આવવા. બરાબર. પછી નહીં. તો હાથી ભજન મને લાગ્યું. હૈદર ભગત, હું એક તમને એ પ્રશ્ન કર્યો કે જે વખતે તમે નેભા ભગત, જે પરસની દુનિયાનો રાજા હા. નેભા વિજા પરમાર, હા. એનીએ જેથી તમને કીધું કે હૈદર ભગત ભજન બોલ, તો ત્યારે જે તમે ભજન બોલ્યા હતા. ઓહો. એ મારા રાજ રે નરલે એ નુગરાની આરી નિર્લા નોકરીએ ઓહો. આવા નરલે એ નુગરાની આરી નિર્લા નોકરીએ અરે અરે. આ ધડી તારા નામ નો વે પાઠ મડાનો રે. વાહ હૈદર ભગત. રામા ધડી તારા નામ નો વે પાઠ મડાનો રે. એ મારા રાજ રે નવે એ નુગરાની આરી મેળના નોકરીએ મેળના નોકરીએ રે. તો દર્શક મિત્રો, જે હૈદર ભગતે આગળ વાત કરી કે જે નેભા ભગતે પરમાર નેભા વિંજા એવા જે રેડિયો આર્ટિસ્ટ અને પરજની દુનિયાનો રાજા, એની હારી જે પેલું ભજન હૈદર ભગત જે બોલ્યા, પછી હૈદર ભગત તો તમે નેભા ભગત બેનો ઘણા વાર બોલે ને બધું. એ બોલાય એના ભેગો કોઈ સુગલો
જોડીમાં તો આપણે એમ નહીં બોલાયા તો એને ઈ બેઠા હોય ને તમે હા, બોલો હા, એ તો બોલે. તો હૈદા ભગત તમે નેભા ભગત નહીં સાંભળે જ તો ખરો. એને પછી હિચકો તો 4-5 ભરે લીધા. વાહ. એટલે હિખડાયા હતા. વાહ વાહ અને તું થી નોંધના સેતા હોય ને એના પાસે હિચકો. વાહ વાહ આ પરો છે. હા હા ખુલ્લા વિના ફાટી. વાહ વાહ. એના પાસે આદલ ખોલી એના પાસે હિચકો. તો હૈદા ભગત તમે રામદાસ બાપુને સાંભળે હા, એને હાંભળી જ ખરા કરે. એના હાંભળ જ બધું બોલે. એમ નહીં એને સાંભળે તો ખરો. ભરવા જતો હા. તો જોઈએ જ ન ખરું. હા. હા તો હરિદા ભગત જે તમે વાત કરતા હતા કે તમે નેભા ભગતને સાંભળેલા છે રામદા બાપુ રામદા વીરદાસ એને સાંભળેલા તો નેભા ભગત પછી તમે પરજ સાંભળી છે? હા, સાંભળ્યો. કઈ પરજ? હા, ફૂલડા વિના ફાટી. તો અમારા દર્શક મિત્રોને વેરાગ લઈને ગુરુજીની વાત કરી. ફૂલણા વેરાવું ફાટે ફાટે હે ને બે કડી અમારા દર્શક મિત્રોને સંભળાવો. મત જાવ વાલા મથુરાની વાત પડીએ મથુરામાં જવાનું તમે મુખથી કહો છો ઓયડાનો ભાવે એવું પાટી રે એ મત જાવ વાલા મથુરાની વાત પડીએ ઉલડા મિલાવું ફાટી રે મથુરાની વાત પડીએ વાહ સાંભળ્યું દેશમાં જ્યારે વેદિયા આવે સાણી કામરૂ દેશમાં જ્યારે વેદિયા આવે સાણી મથુરા નગરમાં હાટી આટી રે મથુરાની વાત વાહ દર્શક મિત્રો જે પરમાર નેભા વિંજાનું જે ભજન જે પરત સુંદર મજાનું આપણે હવિદા ભગતે સંભળાયું અને જેને પાહે બેહી અને જે ભજન ઈચ્છા હોય પછી તો ઓલો હવિદા ભગત એક કહેવત છે કે ગોરા પાસે દોરો બાંધે વાન ન આવે પણ હાન આવે. કારણ કે જે પરજની દુનિયાનો રાજા નેભા ભગતની પાસે બેહીને તમે જો ભજન ઈચ્છા હોય તો હરિદા ભગત એવું ભજન ખરું કોઈ કે નેભા ભગત પાસે તમે કોઈ ગુરુમુખી ભજન ઈચ્છા કે તમને કોઈ એવું આવડતું હોય? ગુરુમુખી કાંદા બાપુના ભાવ તો એક અમારા દર્શક મિત્રોને કાંદા બાપુનું ગુરુમુખી ભજન સંભળાવો. ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે ગુરુના એ માટીમ છે રે ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ પેલો અવતાર અર્જુન કાગા કેરો ધર્યો સુકીએ લાકડી બેઠો સુકીએ લાકડી એ બેઠો તો સાસુડી કસે રે એ મારા ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ શોભાજીનો સેલો પંડિત દેવાયત બોલ્યા ગુરુજી તારે તો સેલા આમાં છે રે રે એ મારા
ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ